વધતી જતી મોંઘવારી, આવશ્યક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો અને જેને લઈને જ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે। બેરોજગારી અને સામાન્ય જનતાને પડી રહેલી આર્થિક મુશ્કેલીઓ અંગે તાત્કાલિક પગલાં લેવા બાબતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। દાહોદ જિલ્લામાં ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ ઉપલબ્ધ કરવાની પણ માંગ કરવામાં આવી છે। ખરાબ બિયારણના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તથા ખેડૂતોના હિતમાં તાત્કાલિક બિયારણ અને ખાતર આપવા માટે પગલાં લેવા બાબતની પણ રજૂઆત કરાઈ છે। જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા છે। દાહોદ શહેરમાં પીવાના પાણીની તંગી અને નિયમિત રીતે પાણી મળે તે રજૂઆત પણ કરવામાં આવી છે। દાહોદ જિલ્લા કોંગ્રેસે જનતાના પ્રશ્નોને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। દાહોદ શહેર સ્માર્ટ સિટી 5 દિવસે જે પાણીની સમસ્યા છે, જે પાણી નથી મળતું, એની માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। ખાસ દાહોદ શહેરને પાણી ડેલી મળી શકે એવી અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે। થેન્ક યુ। તસ્નીમ કોઝામા નલાવાલા। આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા, જિલ્લા કોંગ્રેસ સમિતિ, નગરપાલિકા અને તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, આખી કોંગ્રેસ સમિતિ મળ્યા કલેક્ટર સાહેબને। અને અમારી રજૂઆત હતી પીવાનું પાણી। શહેરમાં પણ પીવાનું પાણી નથી અને ગામડામાં નળ સે જળ એમ કરીને ઘેર ઘેર નળ પહોંચી ગયા ખરા, નળ પહોંચી ગયા 2-2 ફૂટના, ચકલી બી પહોંચી ગઈ, પણ પાણીનું એક ટીપું નથી આવ્યું। અને ઘરવેરામાં 50 રૂપિયા ઘરવેરો ચાલુ થઈ ગયો। આ હળહળતી લૂંટ છે। લોકો બિચારા નદીમાં વેરી કરીને પાણી કાઢીને પીએ છે અને 50 રૂપિયા ઘરવેરો જિંદગીભરનો ચોંટી ગયો। એટલે આ એક અમારી માગણી હતી। બીજું, પેટ્રોલ ડીઝલના ભાવ સેન્ચુરી મારી ગઈ અને 110 રૂપિયે પેટ્રોલ મળે અને 100 રૂપિયે ડીઝલ મળે, 103 રૂપિયે ડીઝલ મળે। તો આ એક મોંઘવારી જે ડબલ ભાવ થઈ ગયા છે એની અમારે રજૂઆત હતી। ગેસના ભાવ પણ, ગેસ તો અત્યારે ગૃહિણીઓને મળતો જ નથી, લાઈનમાં લાગવું પડે છે, 2-3 દાડા ઓનલાઈન કરો, આ કરો, તે કરો, ગેસનો બોટલ। અને હવે તો એમ કહે છે કે મહિનાના 4 જ ગેસના બોટલ મળશે। એટલે મોંઘવારી પણ એટલી જ છે। તેલના ભાવ બી જે 60-70 રૂપિયા હતા એ પણ 200-200 રૂપિયા થઈ ગયા। દાળ હતી તે 50-60 રૂપિયા 70 રૂપિયા મળતી હતી, એ પણ 150 રૂપિયા થઈ ગઈ। એટલે મોંઘવારીનો માર છે, કોઈ બેકારી છે, કામ રોજગારી મળતી નથી। આ બધી અમારી રજૂઆત છે। થેન્ક યુ વેરી મચ। ડૉક્ટર પ્રભા કિશોર તાવિયા, એક્સ-એમપી દાહોદ। આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે દાહોદ જિલ્લાની અંદર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અનાજ, બિયારણ મળતું નથી, ખાતર મળતું નથી, તો એમને યોગ્ય સમયે, યોગ્ય ભાવે, પૂરતા પ્રમાણમાં એમને ખાતર મળી રહે એની અમે રજૂઆત કરી, આવેદનપત્ર આપ્યું। અને સાથે સાથે જે મોંઘવારી છે, જે ગેસના ભાવ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, લોકો મહિના સુધી રાહ જોવે છે પરંતુ ગેસ મળતો નથી, એ મોંઘવારી બાબતમાં પણ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને કહેવા માંગીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે મોંઘવારી વધારી છે એને ઓછી કરવામાં આવે અને દાહોદ જિલ્લાના ગરીબ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર બિયારણ મળી રહે, એના માટે આજે અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી રજૂઆત કરી। હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ।